નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રના 5મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.1ના દાખલાઓ જોયા, ત્યારબાદ ઉદાહરણ 3 કે જેમાં આવૃત્તિ વિતરણ જે છે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હતું કે જેમાં વર્ગ લંબાઈ સમાન ન હતી, તો એ પ્રકારનો આપણે દાખલો જોયો. હવે આગળ લેક્ચર નંબર 5ની અંદર સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન નંબર 8 એના વિશે આપણે આગળ જોઈએ. તો અહીં આપણને રકમની અંદર ગેરહાજર વિદ્યાર્થીના દિવસોની સંખ્યાની માહિતી અને વિદ્યાર્થીની સંખ્યાની માહિતી આપેલી છે. આ પ્રકારની માહિતી આપેલી છે અને આ માહિતી માટે આપણને મધ્યક મેળવવા માટેની વાત કરેલી છે. ગેરહાજર દિવસોની સંખ્યા એના માટેનો વર્ગ આપણને 0 થી 6 એટલે કે 0 થી 6 દિવસ સુધી ગેરહાજર રહ્યા હોય તેવા 11 વિદ્યાર્થીઓ છે. 6 થી 10 દિવસ સુધી ગેરહાજર હોય તેવા 10 વિદ્યાર્થીઓ છે. આ પ્રકારની આપણને માહિતી આપેલી છે અને અહીં રકમમાં કોઈ પણ સ્પષ્ટતા કરેલી નથી કે આપેલ માહિતીનો મધ્યક આપણે કઈ રીતે મેળવવું. તો આપણે અહીં આપણી સરળતા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો પદ વિચલનની રીતે મધ્યક મેળવવા માટે પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uiના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. આ પ્રમાણેનું સૂત્ર છે જે આપણે આગળના દરેક દાખલાઓની અંદર વધારે પડતો આ સૂત્રનો જ ઉપયોગ કરેલો છે, કેમ કે મધ્યક મેળવવા માટે આ રીત જે છે આપણને વધારે સરળ પડે છે. હવે આપણે શીખી ગયા કે 3માંથી કોઈ પણ રીત હોય આપણે xi જે છે એ ફરજિયાત આવે છે. xi એટલે એના વિશે પણ આપણે માહિતી મેળવી કે વર્ગની મધ્ય કિંમત અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો એને ભાગ્યા 2. તો પ્રથમ વર્ગ માટે આપણે xi મેળવીએ તો 0 થી 6 એટલે 0 પ્લસ 6, 6 ભાગ્યા 2 3. તો અહીં xi મળે છે 3. હવે આગળના દાખલાઓની અંદર આપણે જોયું એ પ્રમાણે કે જો xi આપણને એક કિંમત મળી જાય ત્યારબાદ વર્ગ લંબાઈ સમાન હોય તો વર્ગ લંબાઈ આધારિત આપણે આગળના દરેક xiની કિંમત મેળવી શકીએ છીએ. પણ અહીં આપણે જો દરેક વર્ગ ઉપર નજર કરીએ તો અહીં 0 થી 6 અહીં વર્ગ લંબાઈ છે 6, 6 થી 10 અહીં 4, 10 થી 14 અહીં 4, 14 થી 20 એટલે ફરી 6, 20 થી 28 8, 28 થી 38 10. તો અહીં 4, 6, 8 અને 10 એમ અલગ અલગ પ્રકારની દરેક વર્ગની અંદર આપણને વર્ગ લંબાઈ જોવા મળે છે. તો મતલબ એના આધારે કહી શકાય કે આપેલ આવૃત્તિ વિતરણ જે છે એ અસતત આવૃત્તિ વિતરણ છે. જેમ આપણે ઉદાહરણ 3 જોયું હતું એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 8 એ જ રીતે આપણે જોવાનો થશે કે અહીં વર્ગ લંબાઈ સમાન નથી. તો આપણે શીખી ગયા કે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે આપણે દરેક વર્ગ માટે xiની કિંમત મેળવવી પડે અને xiની કિંમત મેળવવા માટેનું આપણું જે સૂત્ર છે બંનેનો સરવાળો ભાગ્યા 2. તો હવે દરેક વર્ગ માટે આપણે xi મેળવીએ તો 10 પ્લસ 6 16 ભાગ્યા 2 8, 10 ને 14 24 ભાગ્યા 2 12, 14 પ્લસ 20 34 ભાગ્યા 2 17, 20 પ્લસ 28 40 48 ભાગ્યા 2 એટલે 24, 28 પ્લસ 38 તો 30 ને 20 50, 60 ને 66 ભાગ્યા 2 એટલે 33, 40 ને 30 70 ને 8 78, 78 ભાગ્યા 2 39. તો આ પ્રમાણે આપણને દરેક વર્ગ માટે અલગ અલગ xi આપણે મેળવવો પડે, કેમ કે અહીં આપેલ વર્ગ જે છે એ સતત નથી, અસતત આવૃત્તિ વિતરણ છે. તો દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ મળે તો એના માટે દરેકની કિંમત માટે આપણે xi મેળવવો પડે. હવે સૂત્રની અંદર આપણે જરૂરિયાત છે uiની. તો uiનું સૂત્ર છે xi માઇનસ a અપોન h. તો ui મેળવવા માટે આપણે xi મળી ગયો છે, a અને h બંનેની જરૂરિયાત પડે તો a તરીકે આપણે xiમાંથી કોઈ પણ કિંમત પસંદ કરી શકીએ છીએ, પરંતુ જે વચ્ચેની કિંમત છે એના બરાબર આપણે a પસંદ કરીએ. હવે h તો અહીં તો વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો આપણે ઉદાહરણ 3ની અંદર વાત કરીએ એ પ્રમાણે કે વર્ગ લંબાઈ જ્યારે અલગ અલગ હોય ત્યારે 10ના ગુણકની આપણે કોઈ પણ વર્ગ લંબાઈ પસંદ કરી શકીએ છીએ, જેમ કે 10, 20, 30, 40, 50 કોઈ પણ, પરંતુ આપણને સરળ પડે એટલા માટે આપણે વર્ગ લંબાઈ h બરાબર 10 પસંદ કરીશું.
હવે આપણને વર્ગ લંબાઈ h મળી ગયો છે, એની કિંમત મળી ગઈ છે, તો અહીં વર્ગ લંબાઈ અસતત છે, એટલા માટે દરેક xi માટે uiની કિંમત આપણે મેળવવી પડે અને આગળ જોયું એ મુજબ કે વર્ગ લંબાઈ સમાન હોય કે અસમાન હોય એ બરાબર તો હંમેશા શૂન્ય જ મળશે. હવે દરેક xi માટે આપણે uiની ગણતરી કરીએ અહીં તો xi 3 માઇનસ a 17 છેદમાં h એટલે 10. તો 17માંથી 3 જાય તો -14 છેદમાં 10 એટલે અહીં છેદ ઉડાડાય નહીં, શૂન્ય છે તો એનું આપણે દશાંશ નિરૂપણ કરીએ તો -1.4. 8 માટે મેળવીએ 8 માઇનસ 17 છેદમાં 10 તો 17માંથી 8 જાય તો -9 છેદમાં 10 મતલબ -0.9. આગળ મેળવીએ 12 માઇનસ 17 છેદમાં 10 તો 17માંથી 12 જાય તો -5 છેદમાં 10 એટલે -0.5. 17 તો 17 માઇનસ 17 એટલે 0, તો એ આપણે અહીં લખી નાખી છે. આગળ જોઈએ 24 માટે 24 માઇનસ 17 છેદમાં 10 તો 24માંથી 17 જાય તો 7 છેદમાં 10 તો 0.7. 33 માટે મેળવીએ 33 માઇનસ 17 છેદમાં 10 તો 33માંથી 17 જાય તો 16 છેદમાં 10 એટલે 1.6. હવે આગળ આપણે અહીં 39 માટે ui મેળવીએ તો 39 માઇનસ 17 છેદમાં 10 તો 39માંથી આપણે 17 બાદ કરીએ તો 9 7 2 3 1 2 22 છેદમાં 10 એટલે અહીં આપણને ui મળે છે 2.2. હવે આગળ જોઈએ મિત્રો, અહીં આપણને fi uiનો ગુણાકાર આપેલ છે. અહીં આપણે uiની કિંમત જે છે દરેક xi માટે મેળવી છે. હવે આપણે અહીં fi uiનો ગુણાકાર મેળવવાનો છે. તો ui ફરી વખત ui જે છે એ xiની અલગ અલગ કિંમત માટે આપણે અહીં ગણતરી કરીને મેળવવું, કેમ કે અહીં જે છે વર્ગ લંબાઈ દરેકની અલગ અલગ આપેલી છે એટલે આપણે h બરાબર 10 ધારેલા છે. h બરાબર 10 20 30 40 50 કંઈ પણ સંખ્યા ધારી શકાય, પરંતુ આપણે સરળતા માટે 10 લીધા છે. વર્ગ લંબાઈ અસમાન છે એટલા માટે. વર્ગ લંબાઈ અસમાન છે એટલે દરેક xiની કિંમત માટે આપણે ui જે છે અહીં ગણતરી કરી. હવે આગળ જોઈએ fi ui. fi અને uiનો ગુણાકાર. ખાસ ધ્યાન મિત્રો, xi અને uiનો ગુણાકાર નથી કરવાનો, fi અને uiનો ગુણાકાર કરવાનો છે. આ ભૂલ ન થાય. તો fi ગુણ્યા ui તો 11 ગુણ્યા -1.4 તો 11 ચોક 44નો ચોગડો વધી આવી 4. 11 એકા 11 ને 4 15 પણ માઇનસ, અને અહીં એક પછી પોઈન્ટ છે, અહીં કોઈ પોઈન્ટ નથી એટલે એક પછી પોઈન્ટ મૂકીએ તો -15.4. 10 ગુણ્યા -0.9 તો 10 9 90 અને એક પછી પોઈન્ટ એટલે 9.0 માઇનસ. 7 ગુણ્યા -0.5 એટલે -7 પંચા 35 એક પછી પોઈન્ટ એટલે 3.5. 4 ગુણ્યા 0 એટલે 0. 4 ગુણ્યા 0.7 તો 7 ચોકો 28 એટલે 2.8. 3 ગુણ્યા 16 એટલે 16 તેરી 48 એક પછી પોઈન્ટ એટલે 4.8. પોઈન્ટની ગણતરી મિત્રો પાછળથી કરવાની છે, આગળથી નહીં. 1 ગુણ્યા 22 એટલે 22 એકા 22 અને એક પછી પોઈન્ટ છે એટલે 2.2. હવે સૂત્રની અંદર આપણને વાત કરેલી છે સિગ્મા, મતલબ કે fi uiના ગુણાકારનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળા માટે આપણે આગળના દાખલાઓને શીખી ગયા. માઇનસનો માઇનસ સાથે, પ્લસનો પ્લસ સાથે. તો માઇનસનો સરવાળો કરીએ તો 4 ને +5 9 તો 0.9. 5 ને 9 14 ને 3 17 નો 7 વધી આવી 1, 1 ને 1 2 તો 27.9 એનો સરવાળો પણ માઇનસ. હવે આગળ જોઈએ, પ્લસનો સરવાળો કરીએ. 8 ને 8 16, 16 ને 2 18 નો 8 વધી આવી 1 પોઈન્ટ, 2 ને 1 3 7 8 અને 9 તો 9.8 પણ એ મળે છે પ્લસ. તો -27.9 અને +9.8 એનું આપણે સાદું રૂપ આપીએ તો -27.9 + 9.8.
હવે અહીં બાદબાકી કરીએ તો 9માંથી 8 જાય તો 1 પોઈન્ટના પોઈન્ટ, અહીં દસકો લઈએ તો 17, 17માંથી 9 જાય તો 8 અને 2 ઉપર 1 એટલે 18.1 પણ માઇનસ. આપ જાણો છો કે સરવાળા બાદબાકીમાં જવાબની નિશાની હંમેશા મોટા પદની જ આવે. અહીં મોટા પદ -27.9 છે, તેથી જવાબ મળે છે સિગ્મા FI UI બરાબર -18.1. સૂત્રની અંદર છે હવે સિગ્મા FI મતલબ કે આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો આપણે કરીએ તો 1 + 7, 7 ને 1 8, 4 12, 4 16, 3 19, 1 20ની શૂન વધી આવી 2, 3 અને 4. તો સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો મળે છે 40. હવે સૂત્રની અંદર રહેલા દરેક ઘટકની કિંમત આપણને મળી ગઈ છે. A બરાબર 17, સિગ્મા FI UI -18.1, સિગ્મા FI મળે છે 40 અને h એટલે કે વર્ગ લંબાઈ જે આપણે 10 ધારેલી છે, કેમ કે અહીં વર્ગ લંબાઈ જે છે એ અસમાન છે. હવે આ દરેક કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ તો A બરાબર આપણને મળે છે 17 પ્લસ સિગ્મા FI UI મળે છે -18.1, જેને આપણે કૌંસની અંદર દર્શાવીશું કેમ કે માઇનસ છે એટલા માટે. સિગ્મા FI મળે છે 40, એને ગુણ્યા વર્ગ લંબાઈ h મળે છે 10. અહીં 0 0 કેન્સલ, નિશાનીનું સાદુરૂપ આપીએ તો 17 ± -18.1/4. હવે 18.1 ભાગ્યા 4 કરીએ તો ચોકે ચોકે 16. તો 18માંથી 16 જાય 2 વધે, ઉપરથી આવે 1. હવે ઉપરથી આપણે 1 ઉતારીએ છીએ તો એ પોઈન્ટ પછીની સંખ્યા છે, તો અહીં આપણે ભાગફળની અંદર પોઈન્ટ મૂકી દઈશું. 2 હતા, 1 આવ્યો, 21 થયા, 4 પંચા 20, 1 વધ્યો, 21માંથી 20 ગયા, 1 વધ્યો, એક્સ્ટ્રા મીંડું આવ્યું, 10 થયા, 4 દુ 8, 10માંથી 8 ગયા, 2 વધ્યા, એક્સ્ટ્રા મીંડું ઉતાર્યું, 20 થયા, 4 પંચા 20. તો અહીં 17 -4.525. અહીં આપણે જોઈ શકીએ છીએ પોઈન્ટ પછીનો ત્રીજો અંક એ 5 છે. તો આપણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે 5 છે, તેથી આપણે અહીં 52/53 કરી શકાય. તો 17 -4.53. આપણે અહીં એની બાદબાકી કરીએ તો 17 -4.53. અહીં પોઈન્ટ પછી 2 સંખ્યાઓ છે, આમાં પોઈન્ટ છે જ નહીં, તો પોઈન્ટ પછી 2 શૂન્ય મૂકી હવે એનું સાદુરૂપ આપીએ તો 10માંથી 3 જાય તો 7, 9માંથી 5 જાય તો 4, 6માંથી 4 જાય તો 2 અને 1ના 1. તેથી આપણને માંગેલ માહિતીનો મધ્યક x12 બરાબર 12.47 મળે છે. અહીં આપણને ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા વિશેની માહિતી આપેલ હતી, અને આપેલ માહિતીનું વર્ગીકરણ જે છે એ અસતત વર્ગીકૃત માહિતી હતી. તો એના માટે આપણે વર્ગ લંબાઈ 10 ધારી દરેક વર્ગ માટે xi ની કિંમત મેળવી સૂત્ર પ્રમાણે, દરેક xi માટે ui ની કિંમત સૂત્રનો ઉપયોગ કરીને મેળવી, ત્યારબાદ દરેક કિંમત મેળવી સાદુરૂપ આપતા આપણને આપેલ માહિતીનો મધ્યક જે છે x12 બરાબર 12.47 મળે છે. ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 3 જોઈએ. અહીં આપણને રકમની અંદર બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું મતલબ કે દૈનિક જે વાપરવા માટેની જે રકમ મળે છે એ માહિતી વર્ગીકૃત માહિતી આપેલ છે, અને બાળકોની સંખ્યા કે 11થી 13 રૂપિયા 7 બાળકોને વાપરવા મળે છે, 13થી 15 રૂપિયા 6 બાળકોને વાપરવા મળે છે. આ પ્રકારની આપણને માહિતી આપેલ છે. 15થી 17 9 બાળકોને, 17થી 19 13 બાળકોને, 19થી 21 ત્યાં આપણને આવૃત્તિ આપેલી નથી, એના સ્થાને આપણને F આપેલો છે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી, પ્રશ્ન નંબર 3 જે છે એને આપણે સ્કીપ કરેલો હતો કેમ કે અહીં ખૂટતી આવૃત્તિ માટેનો દાખલો હતો. તો આપણે સૌપ્રથમ એક રીતના જે દાખલાઓ હતા એ કન્ટિન્યુ કર્યા. હવે અહીં આપણને ખૂટતી આવૃત્તિ માટેની આવૃત્તિ આપેલી છે જે આપણે મેળવવાની છે.
તો અત્યાર સુધી આપણને આ બધી જ માહિતી કમ્પ્લીટ આપેલી હતી, વર્ગ અને દરેક વર્ગ માટેની આવૃત્તિ. તો આપણે મધ્યક મેળવવાનો હતો. હવે અહીં જ્યારે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે તો રકમની અંદર આપણને મધ્યક આપી દીધેલું હોય છે. અહીં આપેલ આવૃત્તિ માટેનો મધ્યક છે x બાર બરાબર 18. તો હવે આપણે અહીં આગળ જોઈએ, ખિસ્સા ભથ્થું અને બાળકોની સંખ્યા બંને પ્રકારની જે માહિતી છે એનો મધ્યક આપણને આપી દીધો છે x બાર બરાબર 18 અને આપણે ખૂટતી આવૃત્તિ f મેળવવાની છે. તો ખૂટતી આવૃત્તિ મેળવવાની હોય તેના માટે આપણે જે દાખલો ગણીએ છીએ એ દાખલો ગણવાની રીતમાં કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. એક નાનો એવો ફેરફાર આવે છે જે આપણે દાખલો ગણતા ત્યારે જોઈશું. હવે અહીં આપણે આવૃત્તિ જોઈએ તો આવૃત્તિ વિતરણ જે છે સતત છે, કેમ કે દરેક વર્ગની અંદર આપણે વર્ગ લંબાઈ જોઈએ તો 2-2ની છે વર્ગ લંબાઈ, બરાબર. હવે બાળકોની સંખ્યા માટેની આવૃત્તિ આપેલી છે જેની અંદર આપણને f જે છે એ આપણે મેળવવાનો છે. તો આના માટેનો જે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે એ આવૃત્તિ મેળવવા માટે આપણે મધ્યકની જે 3 રીતો છે, દાખલો તો આપણે એ 3માંથી કોઈ પણ એક રીત દ્વારા જ ગણવાનો છે અને આપણે સરળ પડે એ રીત છે પદ વિચલનની રીત. તો એના માટેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ના ગુણ્યા h. સૂત્ર એનું એ જ છે, રીત એની એ જ છે, માત્ર એક નાનો એવો ફેરફાર છે, બીજો કોઈ ચેન્જીસ આવતો નથી. એ આપણે ચાલુ દાખલાએ જોઈશું. xi આપણે જેમ આગળ વાત કરીએ એ પ્રમાણે કે 3માંથી કોઈ પણ રીત દ્વારા દાખલો ગણવામાં આવે તો xi મેળવવો જરૂરી છે. xi મેળવવા માટેની જે રીત છે કે અધઃ સીમા ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. 11 + 13 તો 3 × 1 = 4, 1 ને 1 2, 24 ભાગ્યા 2 એટલે આપણને મળે છે 12. અહીં આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે આપેલ દરેક વર્ગ જે છે એની વર્ગ લંબાઈ સમાન છે, જે આપણને મળે છે 2. અહીં જુઓ તો અહીં પણ 2 જ છે, અહીં પણ 2 જ છે. તો આપણે એ વર્ગ લંબાઈ આધારિત xiની ડાયરેક્ટ જ કિંમતો લખી શકીએ. તો 12 + 2 14 + 2 16 + 2 18 + 2 20 + 2 22 + 2 24. તો આ આપણે xi મેળવી લીધો. તો આપણે જોયું મિત્રો કે ખૂટતી આવૃત્તિ છે તો xi મેળવવા માટેની રીતમાં કોઈ ચેન્જીસ આવતો નથી. એ આપણે એઝ અ નિયમ પ્રમાણે જ મેળવવાની થાય. હવે આગળ જોઈએ, સૂત્રમાં છે fi ui. તો એના માટે આપણે મેળવવું પડે પહેલાં ui માટેનું સૂત્ર છે xi - a/h. તો h એટલે કે વર્ગ લંબાઈ જે દરેકની સમાન છે, તો વર્ગ લંબાઈ છે 2, તો એ આપણે લખી નાખી 2. હવે છે a. તો અત્યાર સુધી મિત્રો આપણે એ કઈ રીતે મેળવતા, xi માંથી કોઈ પણ કિંમતને a તરીકે ધારતા, પણ એમાં ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન હતો નહીં. હવે અહીં આપણને આવૃત્તિ આપેલી નથી, જે ખૂટતી આવૃત્તિ છે એ મેળવવાની છે. તો ખાસ આ એક મેઇન ચેન્જીસ છે. ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર a બરાબર ખૂટતી આવૃત્તિ માટેનો જે xi છે એના બરાબર જ એ ધારવો ફરજિયાત. ખૂટતી આવૃત્તિની xiની જે કિંમત છે, અહીં આવૃત્તિ fiની જે f આવૃત્તિ છે એના માટેનો xi છે 20, તો ફરજિયાત એના બરાબર જ એ ધારવો. આ એક ફેરફાર છે બીજા બધા દાખલાઓથી. આમાં ખૂટતી આવૃત્તિ માટે એની કિંમત ધારવાનો જ મેજર ફેરફાર આવે છે. ફરી વખત એ કોને પસંદ કરવો, અત્યાર સુધી આપણે વાત કરી કે એની કિંમત xiમાંથી કોઈ પણ પસંદ કરી શકાય, પરંતુ અહીં ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. ખૂટતી આવૃત્તિ મેળવવા માટે xiની કિંમત જે ખૂટતી આવૃત્તિ છે એ xiની કિંમત બરાબર જ આપણે એ ધારવો પડે. હવે આગળ જોઈએ, a બરાબર આપણે જાણીએ છીએ એ મુજબ 0. ઉપરની બધી કિંમત માઇનસ, નીચેની બધી કિંમત પ્લસ. અહીં વર્ગ લંબાઈ જે છે એ સમાન છે, દરેકની વર્ગ લંબાઈ સમાન છે. તો -1 -2 -3 -4 1 અને 2 આ પ્રમાણે ડાયરેક્ટ જ આપણે યુઆઈની કિંમત મેળવી શકીએ. તો યુઆઈ મેળવવામાં પણ કોઈ ચેન્જીસ આવતો નથી, માત્ર એક ચેન્જીસ આવે છે xiની અંદર એ ધારવા બાબતે. એ ખૂટતી આવૃત્તિ બરાબર ધારવાનો. xiની કિંમત મેળવવામાં કોઈ ચેન્જીસ નથી, યુઆઈની કિંમત મેળવવામાં કોઈ ચેન્જીસ નથી. ચેન્જીસ છે એની કિંમત ધારવા માટે. એની કિંમત ખૂટતી આવૃત્તિ બરાબર લેવી.
એ બરાબર 0, ઉપરની કિંમતો માઇનસ, નીચેની પ્લસ, વર્ગ લંબાઈ સમાન છે તેથી 1 2 3 4, 1 અને 2. હવે સૂત્ર પ્રમાણે કન્ટિન્યુ કરીએ, FI અને UI નો ગુણાકાર, તો FI ઇન્ટુ UI, FI UI નો ગુણાકાર, 7 ચોકું -28, 6 તેરી -18, 9 દુ -18, 13 એકા -13, F ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5, 4 દુ 8, FI UI નો સરવાળો સિગ્મા FI UI, તો માઇનસનો માઇનસ સાથે પ્લસનો પ્લસ સાથે, તો 8 તેરી 24 ને 3 27 નો 7 વધી આવી 2, 4 5 6 7, તો મળે છે -77. 8 + 5 13, -77 + 13, બાદબાકી કરીએ, 7માંથી 3 જાય 4, 7માંથી 1 જાય 6, પણ માઇનસ, કેમ કે અહીં સરવાળા બાદબાકીની અંદર જવાબમાં નિશાની મોટા પદની આવે, મોટા છે 77, નિશાની છે માઇનસ, તેથી જવાબની નિશાની -64. સિગ્મા FI UI બરાબર -64. હવે સૂત્રમાં છે સિગ્મા FI મતલબ કે આવૃત્તિનો સરવાળો, તો આવૃત્તિનો સરવાળો નિયમ પ્રમાણે જ કરવાનો છે, જે રીતે સરવાળો થાય એ રીતે. તો અહીં બધી સંખ્યાઓ નથી, એક પદ F આપેલું છે જેને આપણે ચલ તરીકે સમજી શકીએ, તો ચલ છે તો એનો સરવાળાને આપણે અલગ જ રાખવું પડે. બાકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો કંઈક આ પ્રમાણે થશે, 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30 ને 4 34 નો ચોગડો, વધી આવી 3, 3 ને 1 4. તો આ બધી આવૃત્તિનો સરવાળો કર્યો, એની અંદર એક સંખ્યા F છે જે ચલ તરીકે લઈએ તો આવૃત્તિનો સરવાળો આપણને મળે 44 + F. 44 જે છે એ બધી સંખ્યાનો સરવાળો છે, F જે છે એ સંખ્યા નથી, એટલે આપણે આ પ્રમાણે એને દર્શાવવું પડે, 44 + F. તો આપણને આવૃત્તિનો સરવાળો સિગ્મા FI બરાબર 44 + F. સૂત્રની અંદરની દરેક કિંમતો આપણને મળી ગઈ છે. A બરાબર છે 20, સિગ્મા FI UI મળે છે -64, સિગ્મા FI મળે છે 44 + F, અને H વર્ગ લંબાઈ મળે છે 2. દરેકની કિંમત આપણે સૂત્રમાં મૂકી આગળ વધીએ તો x બાર એની કિંમત આપણને રકમમાં આપી દીધી છે 18. 18 બરાબર 20 પ્લસ સિગ્મા FI UI -64, જેને આપણે કૌંસમાં દર્શાવીશું, છેદમાં સિગ્મા FI છે 44 + F, એને ગુણ્યા H બરાબર 2. હવે એક બીજો ફેરફાર આપણી સરળતા ખાતર સાદું રૂપ આપવા માટે, જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલાનું સાદું રૂપ આપવાનું હોય પછી એ મધ્યક માટે હોય, મધ્યસ્થ માટે હોય કે બહુલક માટે હોય, ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણમાંથી કોઈ પણ માપ માટે ખૂટતી આવૃત્તિ મેળવવાની હોય ત્યારે પહેલું સ્ટેપ, કિંમત મૂક્યા પછીનું સાદુરૂપ માટેનું પહેલું સ્ટેપ હંમેશા એ બરાબર જે કિંમત છે એને બરાબરની આ બાજુ લઈ આવવાનું જ કરવું, જેથી આપણને બાકીનું સાદુરૂપ આપવું જે છે એ સરળ પડે. આવો કોઈ ફરજિયાત નિયમ નથી, પણ આપણે આપણી સરળતા માટે આ સ્ટેપ કરીએ છીએ. 3 રીતની વાત છે મિત્રો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્રણમાંથી કોઈ પણ રીત માટે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો કિંમત મૂક્યા પછીનું પહેલું સ્ટેપ આપણે એની કિંમતને બરાબરની આ બાજુ લઈ આવવા માટેનું જ સાદુરૂપ આપવું. 18 બરાબર 20 છે, પ્લસ છે, તો બરાબરની આ બાજુ આવશે તો થશે માઇનસ. તો 18 - 20 બરાબર પ્લસ માઇનસ -64/44 + F ગુણ્યા 2. હવે આપણે અહીં આગળ સાદુરૂપ આપીએ તો 18 - 20 એટલે જવાબ મળશે -2 બરાબર. અને બીજું એક ખાસ ધ્યાન દોરું મિત્રો, 44 અને 2ના છેદ ઉડાડવા નહીં, કેમ કે 44 સાથે બીજી સંખ્યા પ્લસથી જોડાયેલી છે, એટલે ડાયરેક્ટ 2 અને 44ના છેદ ઉડાડી શકાય નહીં. જો 44 સિંગલ હોય અથવા
44 અને f વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય તો 2 અને 44ના છેદ ઉડે, પરંતુ અહીં 44ની સાથે f જે છે એ પ્લસથી જોડાયેલા છે, એટલે ડાયરેક્ટ 2 અને 44ના છેદ ઉડે નહીં. સાદુરૂપ આપવા માટે આ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. 18માંથી 20 ગયા, -2 વધ્યા. હવે અહીં વધે છે -64 છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2. તો અહીં બંને પદ જે છે એ માઇનસ છે, તો હું માઇનસ માઇનસ ડાયરેક્ટ કેન્સલ કરી શકું. અને 2 જે છે એ આખા પદ સાથે ગુણાકાર ધરાવે છે. અહીં કાઉન્સ કરીને દર્શાવું તો તમને વધારે ખ્યાલ આવશે. અહીં 2 જે છે એ 64ના છેદમાં 44 પ્લસ f આખા પદ સાથે ગુણાકાર ધરાવે છે. તો એ 2ને બરાબરની આ બાજુ લઈ આવું તો એ 2 જશે ભાગાકારમાં. તો મતલબ આ પ્રમાણે થશે 2/2 બરાબર 64ના છેદમાં 44 પ્લસ f. અહીં બંને પદ માઇનસ છે એટલે આપણે માઇનસ માઇનસ કેન્સલ કરી દીધા. આ 2 જે છે એ આખા કૌંસ સાથે ગુણાકાર ધરાવે છે, તો 2ને બરાબરની આ બાજુ લીધા તો 2/2 એટલે 2 એકા 2. હવે આગળનું સાદું રૂપ જોઈએ તો બરાબરની આ બાજુ વધે છે 1 બરાબર 64ના છેદમાં 44 પ્લસ f. હવે આનું સાદુરૂપ આપવું હોય તો હમણાં જે આગળ અહીં વાત કરી એ પ્રમાણે 2 સાથે છેદ ન ઉડે એમ 64 સાથે પણ છેદ ન જ ઉડે, કેમ કે એની સાથે f જે છે એ પ્લસથી જોડાયેલા છે. તો હવે પછીનું સાદુરૂપ કઈ રીતે આપીશું? તો 44 પ્લસ f જે છે એ 64ના છેદમાં છે, તો એને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ. 44 પ્લસ fને બરાબરની આ બાજુ લઈ આવીએ તો અહીં 1 છે, તો 1 સાથે એનો ગુણાકાર થાય તો 44 પ્લસ f બરાબર 64. હવે આપણે અહીં કિંમત મેળવવાની છે fની, જે આપણા માટે ચલ તરીકે છે. તો fની કિંમત મેળવવાની હોય, fને કરતા બનાવીએ, એની સાથે 44 પ્લસથી જોડાયેલા છે, તો 44ને બરાબરની ઓલી સાઈડ લઈ જઈએ, સામેની સાઈડ, તો અહીં વધશે f બરાબર 64. 44 આ સાઈડ પ્લસ હતા તો બરાબરની સામેની સાઈડ જશે એટલે માઇનસ થશે, તેથી f બરાબર 64 માઇનસ 44 મળશે આપણને 20. તેથી આપેલ માહિતીની અંદર ખૂટતી આવૃત્તિની કિંમત મળે છે આપણને 20. ખૂટતી આવૃત્તિ માટેની રીત મિત્રો ફટાફટ ફરી વખત સમજીએ. વર્ગ આવૃત્તિ, જેની અંદર એક આવૃત્તિ આપણને આપેલ નથી, પરંતુ રકમની અંદર મધ્યકની કિંમત આપી દીધી છે. આ કિંમત રકમની અંદર જ આપેલી છે કે આપેલ માહિતીનો મધ્યક જે છે એ 18 છે. તો આપણે fની કિંમત મેળવવાની છે. કોષ્ટક નિયમ પ્રમાણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. xi ફરજિયાત આવે. xiની કિંમત પણ નિયમ પ્રમાણે અધઃ સીમા ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. વર્ગ લંબાઈ દરેકની સમાન છે, તો સીધો જ xi મેળવી શકાય 12, 14, 16 એ પ્રમાણે. તો xiની કિંમત મેળવવા માટે કોઈ ચેન્જીસ નથી. સૂત્રમાં છે FI/UI, તો UI માટેનું સૂત્ર છે xi - a/h. તો h આપણે મેળવી લીધો છે. હવે a, અત્યાર સુધીના દાખલાઓની અંદર એ આપણે કોઈ પણ સંખ્યાને ધારી શકતા, આપણે વચ્ચેની પસંદ કરતા, પણ ખૂટતી આવૃત્તિ હોય ત્યારે ખૂટતી આવૃત્તિ માટેની જે xiની કિંમત છે ફરજિયાત એના બરાબર જ એ ધારવો. a બરાબર 0, UIની માટે 0, ઉપરના માઇનસ નીચેના પ્લસ. UIની કિંમત મેળવવા માટે પણ કોઈ ચેન્જીસ નથી. અહીં આપણે ડાયરેક્ટ જ 1, 2, 3, 4 માઇનસ 1, 2 પ્લસ એ પ્રમાણે લખી શક્યા. કેમ? તો કે આવૃત્તિ જે છે વર્ગ લંબાઈ જે છે એ દરેકની સમાન છે એટલા માટે. FI/UI, FI અને UIનો ગુણાકાર, સરવાળો બંનેનું સાદુરૂપ, તો સિગ્મા FI મળે છે FI/UI -64. સૂત્રમાં છે સિગ્મા FI આવૃત્તિનો સરવાળો, તો સરવાળો સંખ્યાનો સંખ્યા સાથે જ થાય, ચલ સાથે ન થાય, એટલે 44 પ્લસ f આ પ્રમાણે આપણે સરવાળો દર્શાવ્યો. હવે દરેક કિંમત જે છે એ સૂત્રની અંદર, સૂત્રમાં કિંમત મૂક્યા પછીનું પહેલું સ્ટેપ ખૂટતી આવૃત્તિ માટે જ લાગુ પડે છે મિત્રો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ખૂટતી આવૃત્તિ માટે પહેલું સ્ટેપ, એની જે કિંમત છે એને બરાબરની આ બાજુ લઈ આવવાનું જ કરવું. ખૂટતી આવૃત્તિ માટે જ
20 આ બાજુ આવે માઇનસ થાય 18 માઇનસ 20 -2 પ્લસ માઇનસ માઇનસ 64 44 પ્લસ 2 ગુણ્યા 2 તો 2 જે છે આખા કૌંસ સાથે ગુણાકાર ધરાવે છે આ માઇનસ જે છે આખા કૌંસની નિશાની છે 2 આપણને માઇનસ મળે છે તો બંનેના માઇનસ કેન્સલ 2 અહીં ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે ભાગાકારમાં 2/2 એટલે 1 64 છેદમાં 44 પ્લસ f 64 છેદમાં 44 પ્લસ f બરાબર આ બાજુ છે 1 44 પ્લસ f છેદમાં છે બરાબરની આ બાજુ લઈ આવીએ 1 સાથે ગુણાકાર થાય 44 પ્લસ f બરાબર 64 f ને કરતા બનાવતા 64 - 44 બરાબર 20